હું છે ને જુપિટર લઈને નીકળતી હતી, ત્યાં શ્રીરામ પાર્ક પાસેથી હું ત્યાં પસાર થઈ, એટલે સામેથી આ ડોર ટુ ડોર વાહન વાળાનો ટેમ્પો આવ્યો, અને એની ઉપર એને છે ને કોથળા મોટા મોટા ભર્યા હતા, અને બધા ભરીને છૂટા જ હતા. એટલે એટલો ફાસ્ટ હતો ને કે એ કોથળો ઉચકીને ત્યાંથી ઉડીને સીધો મારા માથા ઉપર આવ્યો, એટલે મારો કંટ્રોલ ગયો, એટલે હું પડી ગઈ. એટલે પછી ઘસડી, એટલે ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ. પછી એને બધા લોકોએ આમ ઉચકીને સાઈડમાં બેસાડી, અને પછી મેં મારા જ મોબાઈલ માંથી પોલીસને ફોન કર્યો. બાકી જો પબ્લિક ના હોત તો આ ડ્રાઈવર ભાગી ગયો હોત. પોલીસ આવી અને પછી એ ડ્રાઈવરને લઈને ગઈ, અને મને પછી હોસ્પિટલાઇઝ કરી ભાઈલાલમાં. મને 2 હાથે, પગના ઢીચણે, પગની ઘૂંટીએ, માથામાં, ગળામાં ઘણું બધું વાગ્યું છે મને. પોલીસની કાર્યવાહી શું રહી? પોલીસનું જે એક્શન હતી એની સામે શું કહેવામાં આવ્યું? પોલીસે શું કીધું? હું જયારે હોસ્પિટલમાં હતી ને તો પહેલા શબ્દ મેં એવા સાંભળ્યા કે બેન, આવા એક્સિડન્ટ તો થયા કરે. કોને કીધું? એ પોલીસ વાળા ભાઈએ. જાણી જોઈને નથી ભટકાડતા, એમ ઇન્ટેન્શનલી નથી એક્સિડન્ટ કરતા, આવા એક્સિડન્ટ થયા કરે. તો માણસ મરી જાય તોય કોઈ જીવનો એકદમ સસ્તો થઈ ગયો છે. પોલીસે તો પ્રજા માટે હોય, બરાબર. તો કોન્ટ્રાક્ટરની ફેવર કરતી હતી પોલીસ. આ મને આ શબ્દ ત્યાં જઈને જે સાંભળ્યા ને એના ઉપરથી તો મને એવું જ લાગ્યું. કોર્પોરેશન તરફથી કોઈ કોલ કે કંઈ? કોર્પોરેશન તરફથી કોઈ કોલ પણ નથી કે કોઈ મળવા પણ નથી આવ્યું. આ છાપામાં આવ્યું, બધાને ખબર છે કોર્પોરેશનની ગાડી હતી એ કોઈ બેનને ભટકાઈ, બરાબર છે, તો કોર્પોરેશન તરફથી કોઈ ફોન નથી આવ્યો. એટલે ઊંઘે છે કે શું કરે છે તંત્ર આખું? અથવા એને ખબર છે છતાં કઈ કરતો નથી. આ કોર્પોરેશન નો જ વાંક છે. એક્શન લેવા જોઈએ, એની સામે એક્શન લેવા જોઈએ. આ જે વધારે પડતા પોટલા જે ભરે છે એ બી બંધ થવા જોઈએ. એ પબ્લિક તો બધી જોવે છે કે આ બેફામ ચલાવે છે, તો કોર્પોરેશનને તો ખબર પડતી જ હશે ને. કોન્ટ્રાક્ટર સામે શું કરે? એમની સામે તો કોર્પોરેશને એક્શન લેવી જ જોઈએ. કોન્ટ્રાક્ટ રદ થવા કરતા બી એને રદ કરો અને એની સામે એક્શન લેવો. એની સામે ધરપકડ થવી જ જોઈએ ને, કેમ કે આ તો માણસનો જીવ સાવ સસ્તો થઈ ગયો એવું લાગે છે મને.